જય ગુરુ મહારાજ સાહેબ બનગી ઘણા સાધક મિત્રોનો એક પ્રશ્ન છે અને ઘણા મને યુટ્યુબમાં પૂછે છે અને ફેસબુકમાં પૂછતા હોય અને ક્યારેક મને સન્મુખ પણ પૂછતા હોય. તો અમારે સત્સંગ થતું હોય, ચર્ચા થતી હોય, પણ કહેવાનો મુદ્દો એમ છે કે તમે યુટ્યુબમાં આનો વિડીયો બનાવી અને મૂકો જેથી કરીને અનેક જિજ્ઞાસુઓને જાણવા મળે. પ્રશ્ન છે કે સૂક્ષ્મ ભેદ એટલે શું? સૂક્ષ્મ ભેદ અત્યાર સુધીમાં મહાપુરુષો સર્વે સૂક્ષ્મ ભેદની વાત કરી. તો સૂક્ષ્મ ભેદ કેમ ક્યાંય જોવા નથી મળતું, વાંચવા નથી મળતું, કે ક્યાંય સાંભળવા નથી મળતું? સાધકનો પ્રશ્ન બરોબર એ હોય છે. આપણે મહાપુરુષો સર્વે જે કાંઈ વેદની જે કાંઈ વાત કરી, 4 વેદની વાત કરી, એ 4 વેદ જે કાંઈ છે કે જે ઋષિમુનિઓ જે એના રચ્યા છે, હવે એ જે 4 વેદ છે, 4 વેદની ઉપર એક જે વેદ છે એને પંચમ વેદ કહેવાય. પંચમ સૂક્ષ્મ વેદ. સતકેવલ સંપ્રદાય જે છે એ સતકેવલ સંપ્રદાયમાં પંચમ સૂક્ષ્મ વેદ નામનું પુસ્તક પણ છે. પણ પંચમ સૂક્ષ્મ વેદનું જે કાંઈ પુસ્તક છે એ પુસ્તકમાં સૂક્ષ્મ વેદ શું છે, સૂક્ષ્મ વેદની ચર્ચા શું છે, એ મારા વાંચવામાં કે મારા અનુભવમાં આવી નથી. અને એકંદરે એ વાત પણ સાચી છે. સૂક્ષ્મ વેદ છે એ લખવાનો કે કોઈ વાંચવાનો વિષય નથી. મહાપુરુષો સંતોએ દરેકે વાત કરી સૂક્ષ્મ વેદ. વાણીમાં મેરમ સાહેબે કીધું કે સોહી વાત જાણે જવલ્લા, સૂક્ષ્મ વેદ સુણાવો મેરે દાતા, સદગુરુ રામને રીઝાઓ મેરે દાતા. વાણીમાં એમ પણ કીધું છે કે સૂક્ષ્મ વેદ હે ન્યારા સંતો રોઈ સદગુરુ અમારા, સૂક્ષ્મ વેદ હે ન્યારા સંતો સોઈ સદગુરુ અમારા. પાર સાહેબે પણ એક એડીમાં કીધું કે 4 વેદ તો એની ચા ન પહોંચે અને સૂક્ષ્મ વેદ છે એનો દેશ, અને તે પણ અટકી જાય, પ્રોક્ષથી પણ ગતિ નાય. હવે આવા સંતોએ જે કંઈ સૂક્ષ્મની વાત કરી હોય તો એ સૂક્ષ્મ વેદ એટલે શું? સૂક્ષ્મ વેદ એટલે કે જ્યાંથી તમારા અનુભવના માધ્યમથી, તમારા ભીતર અનુભવથી, જ્યાંથી તમારું જ્યાં બધું નીકળ્યું, જ્યાંથી તમારી બધી જે ચર્ચા થાય, વેદ રચ્યા, ઉપનિષદો રચ્યા, શાસ્ત્રો, શાસ્ત્રો, પુરાણો, આ બધું જે કાંઈ રચના થઈ છે એ બધું તમારા મન અને બુદ્ધિમાંથી રચના થાય. પણ સૂક્ષ્મ વેદ એક એવો વેદ છે કે જે ત્યાંથી તમારા મન અને બુદ્ધિથી પર છે, ત્યાં મન અને બુદ્ધિ પણ અટકી જાય. હવે મન અને બુદ્ધિમાંથી કાંઈ રચના થઈ હોય તો આપણને એમ થાય કે એ તો એક કલ્પના છે, પણ વાસ્તવિક એ કલ્પના નથી. કારણ કે જે કાંઈ મહાપુરુષો સંતોએ અનુભવ કર્યો છે, સુરતાના માધ્યમથી સુરતાએ અનુભવ્યું છે, પછી એની એ સુરતા ત્યારે દેહ દશામાં જ્યારે આવી, જ્યારે નીચે જ્યારે દેહ દશામાં આવે, અનુભવ કર્યા બાદ તો એ સમસ્ત શરીરમાં હોય છે. જે દેહ દશા આવી ત્યારે એને જે જોયું છે, જાણ્યું છે, એને વર્ણન કર્યું છે શબ્દમાં. એટલે ઉપનિષદો, શાસ્ત્રો, વેદો, પુરાણો એ બધા લખાણ. હવે આ બધું જે લખાણું છે એ અનુભવ બાદ લખાણું છે. આપણે એક નાનકડો એક દ્રષ્ટાંત સમજીએ જેથી કરીને તમને ખ્યાલ પડે કે રામાયણમાં જ્યારે હનુમાન જતી, જ્યારે લક્ષ્મણ જતીને જ્યારે મૂર્છા આવી ગઈ અને હનુમાન જતી જ્યારે હિમાલયમાં જડીબુટી લેવા ગયા ત્યારે એમાં ઘણા કથાકારો, ઘણા સંતોની મુખ્ય મેં સાંભળ્યું કે ભાઈ હનુમાનજીને ગર્વ આવી ગયો, હનુમાનજીને અભિમાન આવી ગયું કે હું ન હોત તો આ ભગવાનના કામ કોણ કરે. હવે હનુમાનજીને જે અભિમાન આવી ગયું એ તો માત્ર એણે વિચાર કર્યો હતો, એ કંઈ લખવામાં આવ્યું નથી, એ કંઈ વર્ણનમાં આવ્યું નથી. ક્યાંય જે કાંઈ રામચરિતમાનસ લખ્યું, જે કાંઈ રામાયણ લખી, એમાં કંઈ એવું લખવામાં આવ્યું નથી. કેમ? કારણ કે પાત્ર જે કાંઈ હોય, પાત્ર ભજવે છે એ એના વિચારો જે છે એ તો કાંઈ પાત્રમાં આવે નહીં. એ જે કાંઈ વિચાર કરે છે, એ જે કાંઈ સંકલ્પ કરે છે એ તો પાત્રમાં આવે નહીં, તો માત્ર એને વિચાર જ કર્યો. તો પછી જે કાંઈ લખાણું છે રામાયણમાં, કે જે કંઈ કહેવાનું છે એ કેમ કહેવાનું? તો હનુમાનજીને એવો વિચાર આવ્યો. તો હનુમાનજીને એવો વિચાર આવ્યો અને અહીંયા ભરતને એમ થયું કે કોઈ હનુમાનજીને એક રાક્ષસ સમજી બેઠા કે કોઈ પથ્થર લઈને જાય છે ને આમ દક્ષિણ બાજુ જાય છે જ્યાં મારા ભાઈ છે અને એની ઉપર નાખશે તો કાંઈ સંકટ આવશે. એટલે ભરતને એવો વિચાર આવ્યો
તો પ્રશ્ન એમ થાય કે હનુમાનજીને એવો વિચાર આવ્યો કે હું નો હોત તો રામના કામ કોણ કરે? ભરતજીને એવો વિચાર આવ્યો કે આ ડુંગર છે, પહાડ છે, એની ઉપર નાખી દે છે, મારા ભાઈ ઉપર સંકટમાં હોય. તો પ્રશ્ન એમ છે કે એને વિચાર આવ્યો એ વાત કેમ થાય, એ લખવામાં કેમ આવ્યું, એ ખબર કેમ પડી? કારણ કે પાત્રો છે જે કાંઈ છે એ તો કાંઈ જે કાંઈ ક્રિયા કરે છે, જે કાંઈ પાત્ર ભજવે છે એ આપણે કહીએ છીએ, પણ જે વિચાર આવ્યો છે એ કેમ કહીએ છીએ? એમ આપણી અંદર ભીતર જે કાંઈ આપણે અનુભવી, જે કાંઈ આપણે જાણીએ છીએ એ સૂક્ષ્મથી જાણી શકીએ છીએ, જેને આપણે સૂક્ષ્મ ભેદ કહીએ કે સૂક્ષ્મ ભેદ કહીએ. એટલે અહીંયા રવિરામ મહાત્મા કહે કે સૂક્ષ્મ જે સૂક્ષ્મ ભાષા સૂક્ષ્મ નામ है अखंड दूरा तब मेरी सुरता लगी निरंतर सोही पुरुष से भरपूरा. सूक्ष्म देश આ જે છે એ સૂક્ષ્મ દેશ છે. સૂક્ષ્મ દેશ સૂક્ષ્મ ભાષા અને સૂક્ષ્મ દેશ છે તો વાસ પર સૂક્ષ્મ હોય છે. સૂક્ષ્મ દેશ સૂક્ષ્મ ભાષા સૂક્ષ્મ નામ है अखंड दूरा તો પણ એનું નામ પણ સૂક્ષ્મ હોય. સૂક્ષ્મ નામ है अखंड दूरा तब मेरी सुरता लगी निरंतर सुरता મારી નિરંતર છે અને સોહી પુરુષ સોહી એટલે તે પુરુષ છે ભરપૂર. હવે આવું જ્યાં છે તો જે કંઈ તમે અનુભવો, જે કંઈ તમે જાણો છો એ બધું શબ્દોમાં, વાણીમાં, વર્ણનમાં આવે, પણ સૂક્ષ્મ ભેદ એવો છે, સૂક્ષ્મ ભેદ એવો છે, એ સૂક્ષ્મ ભેદ છે એ વાણીમાં અને વર્ણનમાં આવે નથી. એટલે કીધું કે સોહી વાત જાણે દવરના, સોહી વાત આ વાત તે વાત જે કોઈ છે એ કોઈ દવરલા જાણી શકે. સોહી વાત જાણે દવરના સૂક્ષ્મ ભેદ સુણાવો મેરે દાતા, સૂક્ષ્મ ભેદ સુણાવો મેરે દાતા. સૂક્ષ્મ ભેદ જે છે, સૂક્ષ્મ ભેદ જે છે એ સુણાવવાની એટલે સંભળાવવાની વાત આવે. એટલે સૂક્ષ્મ ભેદ એટલે કે પરમ તત્વને જાણવાની, પરમ તત્વને માણવાની, પરમ તત્વને અનુભવવાની જે કાંઈ ચાવી છે, જે કાંઈ કૂચી છે, જે કાંઈ વિધિ છે, જે કાંઈ વિધાન છે, જે કાંઈ એની કાંઈ યુક્તિ છે કે જે કાંઈ એનું કોઈ પણ પદ્ધતિ હોય એ જે જાણવું હોય એને સૂક્ષ્મ ભેદ કહેવાય અને એને સૂક્ષ્મ ભેદ કહેવાય. સૂક્ષ્મ એટલે ઝીણું, અતિ ઝીણું. હવે અહીંયા એક નિયમ લાગુ પડે કે જેટલું સૂક્ષ્મ વસ્તુ હોય એટલું ઝીણું સાધન હોય, જેટલું ઝીણું સાધન હોય એટલું સૂક્ષ્મ વસ્તુ હોય. એટલે અહીંયા રવિરામ મહાત્મા હકીમ સાહેબને પ્રશ્નમાં પૂછ્યું કે કિતના હલકા કિતના ભારી, ખારા હે કે મીઠા, બુદ્ધલિંગ को कई बताओ सबसे कौन भी पूछा. તો રવિરામ મહાત્માએ કીધું કે હલકા તો સત્ય નહીં માન્યા, ખારા વાંકું કહીએ પણ મીઠી તો મરજાત પૂછી સાત્વિક બુદ્ધિએ રહી. હવે અહીંયા જે વાત છે એમ કે એ હલકું નથી અને હલકા તો સત્ય નહીં માને, ખારા વાંકું કહીએ મીઠી સ્વમરજાત બુદ્ધિ સાત્વિક બુદ્ધિ રહીએ. તો જે છે એ સૂક્ષ્મ છે, એ જે ઝીણું છે. હવે જે ઝીણું હોય એને જોવા માટે થઈ અને સાધન પર ઝીણું હોય, અર્થાત જોવા માટેનું સાધન પર ઝીણું. એટલે સૂક્ષ્મ છે વળી પાછું સૂક્ષ્મ છે, વળી પાછું વેરાશ છે, વળી પાછું ઝીણું છે, વળી પાછું વેરાશ છે. એટલે એ સૂક્ષ્મ ભેદ એટલે પરમ તત્વને જાણવાનું, પરમ તત્વને માણવાનું, પરમ તત્વને અનુભવવાનું એ જ જે વેદ છે એ લખવામાં આવે એવું નથી, એ કહેવામાં આવે નથી, એ વર્ણન થાય એવું એ માત્ર અનુભવમાં આવે એવો છે. જો કે ભાન સાહેબે એમાં કીધું કે સૂક્ષ્મ વેદ છે એનો દેશ, પણ એ પણ અટકી જાય. પણ છેલ્લે એ જે પદ્ધતિ છે, એ જે ગતિવિધિ છે, એ પણ અટકી જાય છે. જે કાંઈ જાણવાની પદ્ધતિ, ગતિ, વિધિ, સાધના, ધ્યાન, માધ્યમ જે કાંઈ છે, યોગ, આ બધું છે એ પદ્ધતિ, એ ગતિવિધિ પણ અટકી જાય. એટલે એ સૂક્ષ્મ ભેદ છે, સૂક્ષ્મ ભેદ છે એ પણ અટકી જાય છે. એટલે જે એમ કીધું કે સોઈ વાત જાણે જવરલા સૂક્ષ્મ ભેદ સુણાવો મેરે દાતા. હવે સુણાવવાની વાત આવે એટલે મેં જે કાંઈ જાણ્યું છે, મેં જે કાંઈ અનુભવ્યું છે એ હું તમને વાત કરું છું, હું તમને વર્ણન કરું છું. એ પદ્ધતિની, એ અનુભવની, એ ગતિવિધિની, એ ધ્યાનની, એ સાધનાની, એ સમાધિની, એ જે કાંઈ મોક્ષની, નિર્વાણની, મુક્તિની, એ જે કાંઈ છે એ હું ચર્ચા કરું છું, હું તમને સંભળાવું છું. બાકી અંતે છે એ પાછો સૂક્ષ્મ ભેદ એવો છે એ વર્ણનમાં આવે એવો નથી. એટલે ઘણા મહાપુરુષો ગ્રંથોએ સૂક્ષ્મની વાત કરી છે, સૂક્ષ્મ ભેદની વાત કરી, સૂક્ષ્મ ભેદની વાત કરી છે. તો એ ભેદ એવો છે. સુખરામ બાબા કે અદમ ભેદ મારા પ્રભુજીનો એવો આદમ ભેદ એવો કે ત્યાં વેદ પુરાણ અને શાસ્ત્ર પર ન પહોંચી શકે એવો આ સૂક્ષ્મ ભેદ છે. બોલ સદગુરુ મહારાજની